અમદાવાદમાં ચંડોળા તળાવમાં ડિમોલિશન મુદ્દે નાયબ મુખ્યમંત્રીનું ગૃહમાં મોટું નિવેદન। વર્ષ 2010 પહેલા રહેતા મૂળ ગુજરાતના લોકોને મકાન મળશે, એક પણ બાંગ્લાદેશીને મકાન આપવામાં નહીં આવે તેવી સ્પષ્ટ વાત કરી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજગુરુ। હિરેન, જે મોટું ડિમોલિશન કરવામાં આવ્યું ચંડોળા તળાવ, આ બાબતને લઈને, આ ડિમોલિશનને લઈને હર્ષ સંઘવીનું શું કહેવું છે? વિધાનસભા ગૃહની અંદર પૂનમ અત્યારે ગૃહ વિભાગની માંગણીઓ પરની ચર્ચા બાદ જવાબ આપી રહ્યા છે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી। આ બુલડોઝર જ્યાં જ્યાં ફેર્યા, દબાણ જે હતું, જે તત્વો હતા, એમના જે ધરપકડ બાદ જે એમના દબાણો હતા એના ઉપર જે બુલડોઝર ફેર્યું અને ચંડોળા અને જંગલેશ્વર રાજકોટનું આ બે જગ્યાએ જે બુલડોઝર ફેર્યા એ વાતનો ઉલ્લેખ થયો। એ વાતના ઉલ્લેખ વખતે